આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્ત જનને, દિલ્લે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. સર્વોપરી શ્રી હરિ. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શ્રી હરિલીલામૃતમ વન વિહાર નામ તૃતીય કલશ પ્રારંભ. હવે લીલા આવશે પ્રભુના વન વિહારની. વન વિચરણ કર્યું એ અદભુત કથા છે. આજે તો ઘનશ્યામ મહારાજના સંબંધી બહુ રડ્યા છે એ કથા, એટલે બહુ સિરિયસ થઈને તમે સાંભળજો. થાંભલા આડા દઈને નહીં, હરખા બહુ વ્યવસ્થિત બેહો. કથામાં કેમ બેહાય? વિરહની કથા છે. શેની કથા છે? વિરહ એટલે રડવાની કથા, વિયોગની કથા. વિયોગની કથા પ્રેમથી સાંભળીએ ને તો આપણા અંતરના પાપ બધા બળીને ભસ્મ થઈ જાય. જબરો મહિમા છે વિયોગ કથાનો. ભાગશાળી છે એને કથા સાંભળવા મળે, બધા નથી મળતી. સ્વામિનારાયણ હરે. વંદુ શ્રી વર્ણિન્દ્ર વેશ ધરીને, જય તીર્થમાં જઈ ફર્યા. દૈવીને નિજ જ્ઞાન દાન દઈને, દુષ્ટો વિનષ્ટો કર્યા. હિમાદ્રી પુરુષોત્તમાખ્ય પુરી જઈ, શ્રી સેતુ બંધે ગયા. કાંચીથી ગુજરાત પ્રાંત થઈને, જેલોજમાં જઈ રહ્યા. 10 કળશ છે, એમાં છે ત્રીજો કળશ. એક જ શ્લોકમાં આખા કળશની કથા. વંદુ શ્રી વર્ણિન્દ્ર વેશ ધરીને. ગઈકાલે મહારાજ નીકળી ગયા ને સરજુ નદી પાર કરીને વનમાં, તો વનવેશધારી એવા શ્રી હરિને વંદન કરું છું, જે પ્રભુ તીર્થમાં જઈને ફર્યા છે. દૈવી જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે અને દુષ્ટોને વિનાશ કર્યા છે. હિમાદ્રી હિમાલયમાં પ્રભુ ફર્યા છે, ઉઘાડે પગે બરફ ઉપર. ત્યાંથી પુરુષોત્તમપુરી એટલે જગન્નાથપુરી પ્રભુ વધાર્યા છે. જગન્નાથપુરી થઈ સેતુબંધ રામેશ્વર પ્રભુ વધાર્યા. ત્યાંથી
શિવ કાંચી વિષ્ણુ કાંચી થઈ પ્રભુ ગુજરાતમાં પધાર્યા છે અને લોજમાં આવીને પ્રભુ રહ્યા છે. વર્ણી કહે સાંભળ ભૂપવા ભ્રાત, કહું અયોધ્યાપુર કેરી વાત. શ્રી સામ જ્યારે ઘરથી સીધાવ્યા, પ્રભુ તણા મિત્ર પછીથી આવ્યા. જ્યારે ન જોયા ઘરમાં હરીને, જોયા બીજા સ્થાનક તે ફરીને. સરી તટે ને સુર મંદિરોમાં, ક્રીડા કર્યાની સઘળી જગોમાં. વર્ણી કહે છે રાજન સાંભળ, અયોધ્યાની હવે પરિસ્થિતિ કેવી છે એ હું તમને કથા કહું છું. જ્યારે શ્રીહરિ ઘર થકી વિદાય થઈ ગયેલા છે, પેલી શોધ કરી હતો ઘનશ્યામના મિત્રોએ. ઘરમાં ઘનશ્યામ જોયા નહીં એટલે બીજા બધા સ્થળમાં શોધ માટે નીકળ્યા છે. સરજુ નદીને કિનારે પ્રભુને જોયા, દેવ મંદિરોમાં જોયા, જ્યાં જ્યાં રમતા બેસતા બધી જગ્યાએ જોયા. ઘનશ્યામ ક્યાંય જોવામાં આવ્યા નહીં. પછી તો ઘનશ્યામ મળશે એવી આશા છૂટી ગયો. આખા અયોધ્યામાં ક્યાંય નથી. દરરોજ ભેળા નાવા જાય, મંદિરે દર્શન કરવા જાય. ઘનશ્યામના મિત્રો આખી અયોધ્યા નગરીમાં તમામ મંદિરોમાં પૂજારીઓને પૂછી વળ્યા, ઘનશ્યામ આવ્યા હતા? તો આજે તો નથી આવ્યા. એને માટે પડિયામાં પ્રસાદ રાખી મૂક્યો છે, પણ આજે આવ્યા નથી. પછી આવ્યા ઘરે. રામ પ્રતાપજીને વાત કરી, મોટા ભાઈ અમે અયોધ્યાના તમામ સ્થળ ફરી વળ્યા છીએ, પણ શ્રીહરિને આજે ક્યાંય પણ જોયા નથી. એટલે મોટા ભાઈના પેટમાં ફાડ પડી. શું ઘનશ્યામ ભાગી ગયા ક્યાંય? ભાભી ભયભીત થયા, રોવા લાગ્યા. રામ પ્રતાપજી તો ત્યાંથી નીકળ્યા, આખી અયોધ્યા નગરીમાં ફરી વળ્યા, બધાને પૂછી વળ્યા, પણ ક્યાંય ઘનશ્યામ નથી. નદીના કિનારાઓ જોયા, જેટલા ઘાટ હતા બધા ઘાટમાં જઈને ફરી વળ્યા. ફૂલવાડી, બાગ બગીચાઓ, સ્કૂલમાં ઘણી વખત જતા છોકરા ભણતા હોય ત્યાં ક્યાંય ન દેખાણા. સૌ કુટુંબને ક્લેશ ઉપજ્યો છે, દુઃખ થયેલું છે. રહી નહીં ધીરજ ચિત્ત લેશ. બધા પૂર્વાસી જનો ઉદાસ થયેલા છે, બધાને શોક થયેલો છે. રહ્યા ઘરો ઘેરસુ અન્ન રાધ્યા, શોકે સહુ ઉપર બાણ સાધ્યા. હવારમાં રસોઈ બનાવી હતી ને કોઈને જમવાનું ભાવ્યું નહીં. ઘનશ્યામ એના રાધ્યા રહ્યા, અન્ન એમને એમ પડ્યા રહ્યા. રૂએ જનો બાળક ને જુવાન, નાના બાળકો રૂએ, જુવાનિયાઓ રૂએ, વૃદ્ધો પણ રૂએ. ઘનશ્યામના નાના ભાઈ ઈચ્છારામજી તો અતિશય રૂએ. માતા પિતા તો ગત બાળ મેલી. મારી નાની ઉંમર, મા બાપ તો ચાલ્યા ગયા. નાના ભાઈ મેં જાણ્યું મારો ઘનશ્યામ બેલી છે એટલે મને વાંધો નથી, મને લાડ કોડ રમાડશે, મને હાંચવશે. તો એણે પણ તજી દીધા. ઘનશ્યામ પણ મને છોડીને ચાલ્યા ગયા. દયા ન આવી દિલમાં લગાર દયા. ઘનશ્યામને દિલમાં લગાર દયા ના આવી. મોટા ભાઈ રૂએ છે. હવે હું ક્યાં જઉં હો જીરે,
સુખ નિધિ ક્યાં મળે ઘનશ્યામ, હવે હું ક્યાં જઉં હોજી રે. સગાતજીને શ્રી હરી ગયા તીરથ કરવા કામ, છાતી ફાટે તેમાં છે કરું એ છે અનુજ ઈચ્છારામ, હવે હું ક્યાં જઉં હોજી રે. અધર ફરકે અને વહે છે, આંખે આંસુડાની ધાર, મુખે વિરહની વેદનાનો કરે ઘાણો પોકાર, હવે હું ક્યાં જઉં હોજી રે. ઈચ્છારામજી રડે છે. એ સગા તજી બધાને તજીને શ્રીહરિ જતા રહ્યા, છાતી ફાટ રૂએ હો. ડાબા અંગ ફરકે છે, ડાબી આંખ ફરકે છે, આંખમાંથી આંસુડાની ધારા ચાલે છે. માત પિતા દેહ છોડ્યો. ઈચ્છારામ કે મને એવી આશા હતી કે શ્રીહરિ મને લાડ લડાવશે, મને પોતાની પાસે રાખશે. અને મા બાપે કહ્યું તું ઘનશ્યામને કે નાના ભાઈને તમે સંભાળ રાખજો, એમ કહીને માત પિતા ગયા હતા. ઈચ્છારામભાઈ રડતા રડતા કહે છે, ઘનશ્યામ માત પિતાના વચન ભૂલી ગયા, તમે જતા રહ્યા, કેમ ભૂલી ગયા? બાળપણમાં મને રખડતો મૂકી દીધો, તમને પ્રભુ દયા ન આવી. જે માગું એ તમે મને આપતા, ખાવા વગેરેનો હો, બહુ સ્નેહ દેખાડતા. હું જ્યારે રડતો ત્યારે મને છાતી સરખા પ્રભુ તમે ચાંપી લેતા. હવે મારા આંસુ લૂસવા કોણ આવશે પ્રભુ? હો પ્રભુ તમે ક્યાં ગયા છો? તમારા વિના હું તડબડું છું. મુજ વિના નવ બેસતા, કદી ભોજન કાજ, હવે ભોજન કેમ ભાવશે? અરે મુજ વિના મહારાજ, હરિ તમે ક્યાં ગયા હોજી રે? ક્યાં ગયા પ્રભુ? મને સાંજ સવારે મંદિરમાં પ્રભુ તમે તેડી જતા, સાથે લઈ જતા. એવા હે ઘનશ્યામ, કઠણ કાળજુ કરીને પ્રભુ ક્યાં નાસી ગયા પ્રભુ? દિવસે દિલ ગોઠતું નથી મારું, રાતની શું વાત કરું હો. શામ વિના આ ઘર છે, સૂનું સૂનું લાગે છે હો. બીજા દુઃખ સહન કરાય, પણ આ દુઃખ તો અપરંપાર. જીવવું કેમ જગતમાં પ્રભુ તમારા વિના? મારા જીવનનો જે આધાર હતો એ તો જતો રહ્યો. મેળી મંદિર ને માળિયા, વળી ચૌટા ચોક બજાર, તમ વિના ત્રિભુવન પતિ, મને ભાસે બધું ભયંકાર. હરિ તમે ક્યાં ગયા હોજી રે? ઈચ્છારામભાઈની રડતા રડતા આંખું થાકી ગયો. આંખના જડ ખૂટી પડ્યા આંસુ. કહે છે દુઃખ સાગરમાં ડૂબતા પ્રભુ અમારી સહાય કરો.
મને પાડી પોસીને પ્રભુ તમે મોટો કર્યો છે ને છેલ્લે વિરહના બાણ માર્યા મને. પ્રભુ આપણો વિયોગરૂપી આગ છે એ તો બહુ આકરી છે હો. વિરહની ઝાડ અગ્નિ કરતા આકરી છે. પ્રભુ ઉતાવળા ગમે ત્યાં ગયા હો ત્યાંથી આવી અને વિરહની ઝાડ મારી ઓલાવો પ્રભુ. હવે હું શું કરું હોજી રે, હરી વિના કેમ મેં રહેવાય. ભણકારા મને ભાઈ ના વાગે, જાણું કરે છે સાદ. પડે પડે પુરુષોત્તમ કેરા, આવે ગુણ મને યાદ. હવે હું શું કરું હોજી રે. હે ઘનશ્યામ, મને તમારા ભણકા સંભળાય છે. ઘનશ્યામ બોલાવતા હો આવું લાગે છે. મને મૂકીને પ્રભુ ક્યારે તમે પાણી પીતા નહીં. એવો અપૂર્વ સ્નેહ કેમ વિસારી દીધો. પ્રભુ મને એવી ઈચ્છા હતી કે તમે મને પરણાવશો, પણ તમે જતા રહ્યા. હવે મને કોણ પરણાવશે? લ્યો, નહોતું જાણ્યું નીલકંઠજી, આમ તમે એક રંગમાં ભંગાણ પાડશો. કારણ કે બહુ આનંદથી જીવતા હતા. માત પિતા ધામમાં ગયા છતાં પણ આનંદ હતો. ઘનશ્યામને કારણે એવા આનંદનો પ્રભુ તમે ભંગાણ કર્યો કે મને એક આશા હતી કે પ્રભુ તમે મને ભણાવશો. એ આશા પણ મારી ગઈ. મને પ્રભુ ઉદાસ કરી નાખ્યો. કાંઈક કર્મનો વાંક હશે કે આગલા જન્મમાં કંઈક એવા કર્મ કર્યા હશે. પ્રભુ મને આપણો આટલો બધો ભયંકર વિયોગ સહન કરવાનો રહ્યો. નહીતર નાની ઉંમરમાં માત પિતા કેમ મૃત્યુ પામી જાય? માત પિતા વિસરી ગયા હતા, મૃત્યુ પામ્યા. માત પિતાનો વિયોગ ભૂલાઈ ગયો તો. ઘનશ્યામના સ્નેહને કારણે હરિના હેતને કારણે તે તો હરિ તમે તજી ગયા. તેથી હવે હું અચેત થયો છું. ઈચ્છારામ ભાઈ કહે છે, હે વિધાતા બ્રહ્મા, તને મનમાં કઈ મેર નથી કે આવો મારા જીવનમાં વિયોગ શું કરવા લખ્યો તે? કોણ જાણે હવે કેટલો આ વિયોગ મારાથી સહન થશે અને ક્યારે પ્રભુ મને મળશે? કેમ ધીરજ ધરું? હા, પાંખો વાળા પંખીઓ તમે, વિચરો દેશ વિદેશ. ભાઈ તમારો ટળવડે, એમ સામને કહો સંદેશ. ધીરજ કેમ ધરું હોજી રે. ઉચ્ચરજો ભાઈ એટલું, જે ઘેર આવો ઘનશ્યામ. તમ વિના ત્રિભુવનપતિ અતિ, રૂએ છે ઈચ્છારામ. ધીરજ કેમ ધરું હોજી રે. ઈચ્છારામભાઈ આકાશમાં ઉડતા પંખીઓને કહે છે, હે પાંખોવાળા પક્ષીઓ, તમે તો દેશ વિદેશમાં બધી જગ્યાએ ફરો છો. મારો ભાઈ ઘનશ્યામ દેખાય તો એને કહેજો કે તમે એકવાર ઘરે આંટો મારી આવો. જરૂર ઘરે આવો એમ એને કહેજો. હે દયાનિધિ, એકવાર દર્શનનું દાન આપો. ભુજા ભીડીને ભાવથી ઘનશ્યામ ક્યારે મળશો? વિસારતા નવ વિસરે વહાલા વાલપ કેરા વેણ. પ્રભુ આપણા વચન વાણી ભૂલાતી નથી હો.
નાથ ક્યારે નિરખાવશો રૂડા નેહ ભરેલા નેણ. પ્રભુ આપણા નેત્રના અમને ક્યારે દર્શન કરાવશો. એક પોપટને જોઈને ઈચ્છારામભાઈ કહે છે, હે સાંભળ પોપટ પંખિયા, સાંભળ પોપટ પંખિયા, તને આપીશ દાડમ દ્રાક્ષ, જય જગજીવન આગળે, મારું દુઃખ દેખીને દાખ, ધીરજ કેમ ધરું હો જીરે. હે પોપટ સાંભળ સાંભળ, તું તો ગમે ત્યાં ઉડીને જઈ શકે છે, બહુ દૂર નહીં ગયા હોય શ્રીહરિ ત્યાં જઈ અને ઘનશ્યામને કે મારું દુઃખ દૂર કરે, હું તને દાડમ અને દ્રાક્ષ આપીશ. કે હો પોપટને, હે ઘનશ્યામ તમારો દયાળુ સ્વભાવ છે, કોઈના દુઃખને પ્રભુ તમે દેખી શકતા નથી, એવી પ્રભુ તમારી ટેવ છે. તો મને આવું દુઃખ આપતા પ્રભુ તમારા દિલમાં કઈ દયા ન આવી? આવું કઠણ દિલ કર્યું. ઈચ્છારામભાઈ એવા રોયા છે, ત્રિલોકી હચમચી ગઈ આખી. નરનારી જનો દિલગીર થઈ ગયા નાના ભાઈનો વિયોગ જોઈને. ભોજન જડ ભાવે નહીં રૂવે, વૃદ્ધ તરુણ અને બાળ એ બધા રૂવે હો. કહે જનો નિર્દય થયા કેમ વિશ્વ વિહારી લાલ, ધીરજ કેમ ધરું હો જીરે. લોકો કેવા લાગ્યા, ઘનશ્યામ તમે આવા નિર્દય કેમ થયા? કે હો તમને કઈ દયા ના આવી પ્રભુ? વડી રૂવે રામ પ્રતાપ આપ, ઘણે પ્રકારે કરીને વિલાપ, કહે ગયા ક્યાં ઘનશ્યામ ભાઈ, શું તોડી ચાલ્યા પડમાં સગાઈ. મોટા ભાઈ રામ પ્રતાપજી એ પણ રોવા માંડ્યા છે હો. પ્રભુ તમે વારે વારે કહેતા મને વનમાં જવાની ઈચ્છા છે, ખરેખર પ્રભુ તમે વનમાં હાલ્યા ગયા કે શું વન વાટ લીધી હશે ઘનશ્યામ? અને મોટા ભાઈ પણ રડે છે. અરર ભાઈ રે ક્યાં તમે ગયા, દિલ થકી તજી કેમ રે દયા, તમ વિનાય મે કેમ જીવશું, નવ વિચાર્યું તે તમે કશું, અધવચે તજ્યા સિંધુમાં તમે, ઉગરશું હવે કેમ રે અમે, સુખદ શામને ક્યાં હવે મળું, વિરહ આગની ઝાડમાં બળું. અરર ભાઈ ક્યાં ગયા તમે? વાણમાં બેસીને જતા હોઈએ પરદેશ, મધ્ય દરિયે વાણ પહોંચે અને વાણવાળા ઉતારી નાખે દરિયામાં. ભાઈ હવે તમે નહીં, આવી અમારી દશા થઈ. અધ વચ્ચે તજ્યા સિંધુમાં તમે. ઘરે હતા પ્રભુ, બહુ સુખ સાગરમાં હતા, ઓચિંતાના પ્રભુ તમે વિદાય લઈ ગયા. આ તો કૂવામાં ઉતારી અને વડત વાઢી નાખે રાંધવું એવું અમારે માટે થયું પ્રભુ.
હે ઘનશ્યામ, હે ભાઈ, આવું તમને ઘટે નહીં કે યોગ્ય ન કહેવાય.